પ્રહલાદજી કહે છે કે ભગવાનને જે કંઈ પણ અર્પણ કરીએ તે પ્રભુ અંગીકાર કરે છે, પણ પોતે નથી રાખતા. આપણે જેમ દર્પણની સામે જોઈએ ને દર્પણ આપણને બધું જે હોય તે પાછું આપી દે છે ને, એમ ભગવાન એને વધારે શુદ્ધ અને દિવ્ય પવિત્ર કરીને અનેક ગણું કરીને આપણને પાછું આપે છે. યદ યજ્જનો ભગવતે વિદધીતમાનમ તચ્ચાત્મને પ્રતિમુખસ્ય યથા મુખશ્રી. અરીસાની સામે જઈએ એટલી વાર આપણને કંઈક ને કંઈક કરવાનું મન થાય. મારી લટ જરાક સરખી કરી દઉં. અરીસાની સામે જઈએ એટલી વાર એમ થાય કે મારો ચાંદલો સરખો કરી દઉં. અરીસાની સામે જઈએ એટલી વાર આપણને કંઈક ને કંઈક કરવાનું મન થાય. પ્રહલાદજીએ બહુ ગૂઢ બધી આપણા રોજિંદા વ્યવહારની અંદર આપણા દ્વારા થતી ક્રિયાઓમાંથી આપણને સંકેત આપ્યા છે. તદયચમન્યમસુરશ્ચ હતસ્ત્વયાદ્ય મોદેત સાધુરપિ વૃશ્ચિક સર્પહત્યા. લોકાશ્ચ નિવૃત્તિમિતા પ્રતિયન્તિ સર્વે રૂપમ નૃસિંહ વિભયાય જનઃ સ્મરન્તિ. ભગવાનને પ્રગટ થયે ખાસો ટાઈમ થઈ ગયો હતો, એટલે જ આપણે કહીએ છીએ કે નૃસિંહ જન્મ થાય ત્યારે ભગવાનને શું ધરવાનું? પનો ધરવાનો. ઠંડા પાણીમાં કેસર, ઇલાયચી, સાકર બધું નાખી અને સરસ બનાવે. કેમ? ભગવાન ગુસ્સાવાળા હોય એ વખતે, એટલે એમને શાંત પાડવા પનો ધરાવવાનો. પ્રહલાદજી આવડું અમથું નાનકડું 5 વર્ષનું બાળક છે અને એ આવડા મોટા 14 લોકના નાથ ભગવાનને એમ કહે છે, મહારાજ મને એક વાતનો જવાબ આપશો? બોલે પૂછ ને બેટા. બોલે મને કહો જોઈ કે ઘરમાં સાપ ભરાય કે વીછી ભરાય તો શું થાય? તો કે ગુસ્સો આવે. તો પછી તમે શું કરો? બોલે એને પકડીને નાખ્યા બહાર ગામને પાદરે તળાવમાં કે ક્યાં, કાં માટલું બંધ કરીને એને. કે પછી તમે શું કરો? કે બોલે પછી કંઈ નહીં, પછી માણસ શાંત થઈ જાય ને. કે પછી એને મનમાં કેટલી હાશ થાય, હાશ મોટું કામ થાય. તો કે મહારાજ તમારા ઘરમાં ભરાયો તો વીછી, તમે એને પકડીને નાખ્યાવાની વાત તો દૂર રહી, અહીંયા ને અહીંયા એને કચડી નાખ્યો મહારાજ. હવે તો ટાઢા પડો. સમજો, જો આપણા મોઢા છે ને આમ આપણે આમ સામાન્ય કોક જુએ ને તો આપણને જોઈને ડરી જાય. એવા ફૂલેલા અને આંખો કાઢેલા અને એવા આપણા મોઢા હોય ને કે જેની વાત ના પૂછો. ગુસ્સાવાળા અને આમ આમ કેટલો બધો ગેસ ભરી દીધો હોય એવી, હવા ભરી દીધી એવી આપણું મોઢું હોય. આ 5 વર્ષનું બાળક ભગવાનને કહે છે, 14 લોકના નાથને, મહારાજ ઘરમાં ભરેલા વીછીને તો તમે નાખવાની વાત દૂર પતાવી દીધો, હવે તો ટાટા પડો. મતલબ થોડી વાર કોક વાર અકળાઈ જાય માણસ, બરોબર છે, પણ પછી તો શાંત થવું જોઈએ ને. ગુસ્સાનું જે કારણ હોય તે મટી જાય, પછી તો શાંત થઈ જાય. બોલો ગોવર્ધનનાથ કી. એટલે હજી તમે ગુસ્સામાં જ છો એવું જે ઉપરથી લાગે છે.
બોલો દ્વારિકા, બોલો રણછોડ, બોલો બાલકૃષ્ણ. બહુ ગુસ્સો નહીં કરવાનો, પ્રેમ ભરેલા રહેવાનું. પ્રહલાદજી એવું શીખવાડે છે.